ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વાર્ષિક ટ્રેડ ગેટ 2025નું આજથી એટલે કે 10 એપ્રિલ 2025થી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભૂપેન્દ્ર પટેલ, જે ગુજરાતના મુખ્યમંત્રી છે, ગેટ 2025નું તેમણે ઉદ્ઘાટન કર્યું હતું, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે વર્ચ્યુઅલ હાજર રહ્યા હતા. વર્ષ 2047માં ભારતને વિકસિત દેશની હરોળમાં મૂકવાની નેમ સાથે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આવનારા વર્ષોમાં પણ આ ટ્રેડ એક્સપો ચાલુ રાખવામાં આવશે. આ એક્સપોમાં 300થી વધુ લોકો ભાગ લીધો છે. આશાસ્પદ ગણાતા 30થી વધુ સ્ટાર્ટઅપ અને બીજા મોટા ઉદ્યોગોએ ભાગ લેશે, તેમજ MSME એકમો મોટા પ્રમાણમાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વાર્ષિક ટ્રેડ ગેટ 2025નું આજથી જે પ્રારંભ થયું છે તે મામલાના વાત કરીએ તો ગેટ એક્સપોની થીમ પ્રધાનમંત્રીના વિઝન અનુરૂપ આજથી 3 દિવસે ગુજરાતના એન્યુઅલ ટ્રેડ એક્સપોની શરૂઆત થઈ છે. મોટા બિઝનેસમેન, ફિલ્મ જગતના દિગ્ગજ કલાકારો પણ આ એક્સપોમાં હાજર રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન પ્રસંગે સંબોધતા જણાવ્યું કે GCCIનું 75મું સ્થાપના વર્ષે ગેટ એક્સપોની થીમ પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ છે. ગુજરાતના ઉદ્યોગોને વિકાસ થાય, વિદેશી કંપનીઓને અહીંયા સ્થાપના થાય તે માટે વિઝન આગળ વધારવા માટે વાઇબ્રન્ટ હોય કે અન્ય અનેક દરેક જગ્યાએ ચેમ્બર ઓફ કોમર્સ સાથે રહ્યું છે. મામલાના સંદર્ભમાં MSME કઈ રીતે આગળ વધે માટે ચેમ્બર ઓફ પ્રયાસ કરી રહી છે. અમિત શાહે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી સંબોધતા જણાવ્યું કે આજે ગુજરાત ચેમ્બર ઓફ એન્યુઅલ ટ્રેડ એક્સપો શરૂ થઈ રહ્યો છે. ચેમ્બરનું ગુજરાત વિકાસમાં મહત્વનું સ્થાન છે. યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા વિશ્વમાં ગમે ત્યારે વેપાર હિંમત વધી શકે છે. સેશન ઓન ઓલ્ટરનેટિવ ફંડિંગ, ક્રાઉડ ફંડિંગ, એન્જલ ઇન્વેસ્ટિંગ, વેન્ચર કેપિટલ તેમજ MSME એકમો માટે IPOનું આયોજન, વિઝન ફોર વિકસિત ભારતના થીમ સાથે નેક્સ્ટ જનરેશનના સાહસિક સાથે પેનલ ચર્ચા, MSME એકમો માટે બ્રાન્ડિંગ, ગ્રોથ તેમજ સ્કેલિંગ સ્ટ્રેટેજી વિષય પર પેનલ ચર્ચા, એક D2C બ્રાન્ડ ઊભી કરી આપની વૈશ્વિક ઉપસ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી તે વિષય પર ચેનલ ચર્ચા. ગેટ 2025 વેલિડિટી કરી સત્ર સાથે સમાપ્ત થશે. ગેટ 2025ના બીજા દિવસે રાષ્ટ્ર માટે અભૂતપૂર્વ ઔદ્યોગિક અને આર્થિક વૃદ્ધિના માર્ગ પર એગ્રેસર થતા સસ્ટેનેબિલિટી શું મહત્વ બની રહેશે વિષય પર એક કી નોટ સંબોધનનું આયોજન કરાયું. ગેટ 2025ના બીજા દિવસે વિઝન 2047 IT પર્સ્પેક્ટિવ વિષય પર પણ કી નોટનું સંબોધન આયોજન કરવામાં આવ્યું હતું. 15,000 B2B મુલાકાતીઓ ગેટ 2025ના ભાગ લેશે. ગેટ 2025માં 300થી વધુ પ્રદર્શકો તેમના અનેકવિધ ઉત્પાદનો પ્રસ્તુત કરશે તેમજ વિવિધ ઉદ્યોગો ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરશે અને સાથે જ 15,000 B2B મુલાકાતીઓ ગેટ 2025માં ભાગ લેશે તેવી અપેક્ષા પણ રાખવામાં આવી છે. મેસેજ આપ્યો છે ઇન્ડસ્ટ્રીના ભોગે પર્યાવરણનો ભોગ ના લેવાય, પાણી બચાવવાની વાત છે. પહેલાં તો આજે અમે ગેટ ઇનિશિયેટિવ 2025 GCCIએ જે એક્સપો કર્યું છે ઓપનિંગમાં બધા મહાનુભાવોને ખાસ કરીને યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ હાજર રહ્યા, એના માટે એમને સર્વને થેન્ક યુ. પર્યાવરણનું ધ્યાન રાખવું, પર્યાવરણને જાળવવું એ બહુ અગત્યનો ભાગ ગ્લોબલી બની ગયો છે અને એમાં ઇન્ડિયા ખાસ કરીને ભારત પણ આગળ ખૂબ જ એમાં ચિંતિત છે, કામ કરી રહ્યું છે. એટલે આ એક્સપોમાં અમે પર્યાવરણને લગતા અને પર્યાવરણને જાળવવા માટે જે પણ ઇક્વિપમેન્ટ્સ છે, જે ટેકનોલોજીસ છે, જે IT ટેકનોલોજીસ છે, અનેક ટેકનોલોજીનો સમાવેશ કર્યો છે અને એને લગતા જે પણ રિન્યુએબલ એનર્જીથી લઈ પર્યાવરણથી લઈની દરેક કંપનીઓએ આમાં ભાગ લીધેલો છે. એક્સપોમાં કોણ જોડાયું છે, કેટલી કંપનીઓ છે, કઈ રીતે? ટોટલ 300 સ્ટોલ છે અને 210થી વધારે પાર્ટિસિપન્ટ્સ છે. જુદા જુદા સેક્ટર્સ છે. હાર્ડકોર મશીનરીને ઇન્ડસ્ટ્રી કરતાં આ એક્સપો અમે વિઝન 2047 જે આપણું વિકસિત ભારતનું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું, એના બેઝ પર કઈ ટેકનોલોજીઓ આજે કન્ટ્રીને વિકસિત બનાવવામાં કામ આવશે, જેમ રિન્યુએબલ એનર્જી છે, IT છે, ફૂડ સેક્ટર છે અને જે રીતે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે, વોટર પ્યોરિફિકેશન સેક્ટર છે, એ બધા જે વિષયો છે એને આવરી લઈને આ એક્સપોનું આયોજન. અચ્છા સર, કેન્દ્રીય ગૃહમંત્રીએ ખાસ કરીને પોતાના વક્તવ્યમાં ઘણા બધા સૂચનો પણ આપ્યા છે ગુજરાત ચેમ્બરને. તે સૂચનો અંતર્ગત આપણે કેવી રીતે કામ સર એમાં જ એડ કરવા માંગીશ, આગામી 25 વર્ષ માટે GCCIને રોડમેપ તૈયાર કરવા માટે કહેવાયું છે. કેટલા સમય માટે તૈયાર કરવામાં આવશે, ગવર્મેન્ટ ક્યારે બરાબર કરશે? તેઓનું આ સૂચન ખૂબ વ્યાજબી હતું અને એમને જે વિઝન આપીને GCCIને ગયા કે રોડ મેપ 25 વર્ષનો બનાવો, આજે 1 વર્ષનો. 25 વર્ષના રોડ મેપ ભાગરૂપે ગેટ જેવા અનેક ઇનિશિયેટિવ્સ લેવા પડશે.
જીસીસીઆઈએ પોતે એમએસએમઈ સ્મોલ સ્કેલ અને સ્ટાર્ટઅપ્સને કઈ રીતે મદદ કરી શકે એમાં અગત્યનો રોલ ભજવવો પડશે. તેને માટે જીસીસીઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ચેન્જ કરવો પડશે, નવી ટેકનોલોજીઓ લાવવી પડશે. આ રોડમેપ ઉપર ઓલરેડી આ વર્ષથી અમે કામ ચાલુ કરી દીધેલું છે. આ બીજો અમારો એક્સપો જોઈ રહ્યા છો, જે ગેટ એક્સપો છે, એની પહેલાં એક રિન્યુએબલ એનર્જીનો ફૂલ ડે કોન્ક્લેવ ગયો. આના પછી અમે ફાર્મ ટુ ફેશન એટલે ટેક્સટાઇલ કોન્ક્લેવ કરીએ છીએ, ટેક્સટાઇલ ટેકનોલોજી કરીએ છીએ. ટેક્સટાઇલ ખાસ કરીને કોટન ઉત્પાદન કઈ રીતે વધે એની ઉપર કામ કરી રહ્યા છીએ. જીસીસીઆઈના પોતાના કેમ્પસમાં એમએસએમઈ ઇન્ક્યુબેશન સેન્ટર તૈયાર થઈ રહ્યું છે, એક આધુનિક લાઇબ્રેરી તૈયાર થઈ રહી છે, અને આવા અનેક ઇનિશિયેટિવ્સ જે આજે આપણા યુનિયન હોમ મિનિસ્ટર સાહેબે સૂચવ્યા એની ઉપર જીસીસીઆઈએ કામ અને પ્રોગ્રેસ ચાલુ કર્યો છે. પણ એમને એક સૂચન જે ખૂબ જ યોગ્ય હતું અને જે વિઝન મારું પણ છે, પ્રોફેશનલિઝમ લાવવું પડશે જીસીસીઆઈમાં. અને પ્રોફેશનલિઝમમાં અમારે એવી કન્સલ્ટન્ટ કંપનીઓ પણ અંદર લેવી પડશે કે જે આ વિઝન બનાવવામાં, એક્ઝિક્યુટ કરવામાં અને અમને સફળ કરવામાં ભાગ લે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.